મત આપવા જાઓ છો? મત આ લેસ જ ના ક્યાં જઈએ કુના હાલ લે કોણ હાલે મને નથી ખબર. અમારે એ તો કુનામ જતું હોય એમાં મોદી નામ જતું હોય છે ક્યાં તાણા તમે આપો એનામાં જાય બેન. હા તો તમે મોદીને આપો. તાણા એ તો આવો છે ને તને આગળનો આગળ સારું આવો કે ખરાબ આવો? ખરાબ જ ના બધા મોંઘવારી વધારી દીધી હવે એ તો એમ કે સૌનો સાથ ને સૌનો વિકાસ. તમે બધાનો વિકાસ કરવા આવ્યા છો. એ બધાનો વિકાસ કરશે ધરતી ઉથલ પાથલ થઈ જાય ને તો એનું હાલ જાય તેવાનો ના જાય કેમ એવું લાગવા માંડી તમને? અમને લાગે જ ને અમારા ગાયના તરસ અને પાણીની પ્રોબ્લેમ ગટરનું પાણી અને પાણી બી લાઈન એક થઈ ગઈ છે. સરકારને અરજી કરી છે 3-4 પર અરજી કરી અમે પણ અરજીનો કોઈ સુધાર નથી આવતા. ગટર અને પીવાનું પાણી બે મિક્સ થાય અને પાછલા 1 વર્ષથી અમે બહારથી પાણી ભરી લઈએ છીએ પણ અમારે કોઈ સુવિધા થતી નથી. બધું લઈ જાય ખરા અમારે શું લઈ ગયું તમે? ગાયું ના લઈ જાય બધા સાણે નાખવા દે અમને તો એ તો કે અમદાવાદમાં આવું બધું ના કરાય કચરો સાણ ને એવું બધું. હા એવું હતું હશે એવું અમારો ક્યાંય? ધંધો છે ને એ ઠેરસી છે મતલબ કેવી કેવી સમસ્યા? રોડ રસ્તા ગટર બટર બધું ઓકે છે? ગટર બટર બધું ઉભરાવે ને તો રવાની જ સમસ્યા કોઈ ભાજપ આવે ભાજપ હોય આ સમસ્યા હોય? હોય જ ને આ કે એ ક્યારે વિકાસ તો ચાહી રહે. અને અમારી ઓરિજિનલ ગાયો અમને રાખવા નહીં દેતા અને અમારું ગૌચર બી ખાઈ ગયા અમને વીકી ગઈ ગયા ભાજપવાળા બધા. તો ગાયનું પૂતળું ખાલી રહ્યું. ગાય ગાયબ પૂતળું રહી ગયું. ક્યાં છે ગાયનું પૂતળું? ક્યાં? સામે શું રહ્યું? અચ્છા પેલું ગાયનું પૂતળું લગાવી દીધું. ગાયનું પૂતળું લગાવી દીધું. હવે કેટલી ગાય બધી ગાયો જતી. હા તમારે ગાયો રાખવાની અહીંયા લગભગ 500 ભરવાડના ઘર છે. શું નામ તમારું? મારું ભરવાડ સંજય. સંજયભાઈ. શું સંજયભાઈ કેવું આ વિસ્તારમાં કેવું ચાલે છે બધું? ચાલે બધું ઠીકાઠીક. ઠીક પણ કેવું ઠીક? ભાજપ સરકાર ચાલે બધું. અચ્છા એમાં ઠીક ચાલે ભાજપમાં? બધું એવું જ ચાલવાનું ને. એ તો કે અમે બરાબર ચાલીએ સૌનો સાથ સૌનો વિકાસ તો તમે કોઈ ઠીક. નાના માણસનો વિકાસ નહીં ને બધા મોટા માણસનો વિકાસ છે ને. એ તો કે સૌનો સાથ. મોટા માણસ હોય પૈસાવાળા હોય એમનો જ વિકાસ હોય. અચ્છા ગરીબ માલધારીઓનો નહીં? કોઈ માલધારી નહીં. આ બધા માર્કેટમાં પૂછી જો દરેક સમસ્યા જ રહેવાની જ નહીં. પણ લોકો બોલવાથી ડરે છે કેવું કેમ થાય? છે ને ખેંચી તમારા ઈડી ની રેડ પડે પોલીસ આ મોકલી દે. મજૂરિયા પર શું રેડ પડે? પોલીસથી બીવે બધા પબ્લિક. એટલે પોલીસ ધમકાવે છે અહીંયા? આ તો નહીં આવી આપણે પણ બીજા બધા આખા દેશમાં જુઓ જ છો ને તમે સમસ્યા શું છે. શું આ તમારા વઢવ વિસ્તારમાં શું સમસ્યા? ઘણી સમસ્યા થોડી નિરાકરણ આવી ગયું છે. મતલબ કેવી સમસ્યા? રોડ રસ્તા ગટર બટર બધું ઓકે છે? ગટર બટર બધું ઉભરાવે ને તો રવાની જ સમસ્યા કોઈ ભાજપ આવે ભાજપ હોય આ સમસ્યા હોય જ ને આ કે એ ક્યારે વિકાસ તો ચાહી રહે. તો કે જે બધું સારો વિકાસ થયો લોકોને ઘરનું ઘર આપે બધું સબ ચંગા છે બધું બરાબર. તમે 4 મારે એમ જઈને લાઈવ કરી આવો જઈને એની પરિસ્થિતિ જોયા આવો. બાજુમાં 4 મારિયા છે એની પરિસ્થિતિ જઈને જોયા હો એનું આખું રેકોર્ડ કરો તમે કેવું વિકાસ ક્યાં રહી ખબર પડી જશે. તમે તો જોઈ લે ને પરિસ્થિતિ શું લાગે? ઠીક આવું બધું ચાલે એ તો સમય પ્રમાણે થોડું તો કરતા રહે ને કામ. અચ્છા એવું ચાલે છે બધું. તો આ વિસ્તારની અંદર કેવા પ્રશ્નો છે કે જેનું નિરાકરણ આવવું જોઈએ? પાણી એ તો પાણી તો શું બેન તમારું નામ? મારું નામ ચોમીબેન. સ્વામીબેન શું કહેશો? પાણીની શું તકલીફ? બહુ પાણીની તકલીફ અમારે. વઢવમાં? હા ગામમાં ભરવાડવાસમાં ભરવાડવાસમાં તો ભરવાડ સાથે અન્યાય કરે? કરો જ છે બધું કરે છે બધું લઈ જાય ખરા અમારે. શું લઈ ગયું તમે? ગાયું ના લઈ જાય બધા સાણે નાખવા દે અમને તો એ તો કે અમદાવાદમાં આવું બધું ના કરાય કચરો સાણ ને એવું બધું. હા એવું હતું હશે એવું અમારો ક્યાંય છે? ધંધો છે ને એ ઠેરસી છે કેટલા વર્ષોથી એ મારી ધંધો? વર્ષોથી. અચ્છા તમે અહીંયા કેટલા વર્ષોથી રહો છો? અહીંથી આમાં તો ઘણા વર્ષ થયા. તો ગાયું કોણ લઈ ગયું તમારી? આ સરકાર સરકારના ગાયોનું શું કરવું છે? એમને દોઈ હશે બીજું શું અમારે ધંધો લઈ જાય. શું તમારા વિસ્તારમાં સમસ્યા શું છે? બીજું ગટર પાણી બધું બરાબર આવે? પાણી તો ચલો ગટરે બનાવવાની છે ને પાણી એ નહીં આવતું પૈયા. આટલું મોટું અમદાવાદ આટલી નાની સમસ્યા દૂર નહીં કરી અમદાવાદની? બીજે બધે કરે એનો ભરવાડવામાં ત્યાં કશું કર્યું કોઈ દાડો કોઈ વ્યવસ્થા જ નહીં અમારે ભરવાડવા. તો તમે રજૂઆતો કરો છો ખરા? હા તાર ભારે જો પેલો જતો રહ્યો ને સંજયને તો હહોનું ઘરનું ગાય એવું છે તો પછી તો ગરીબ માણસ કોઈ નહીં એવું? કોઈ નહીં. તો તમે રજૂઆતો કરો બે કે ભરવાનું કોણ હાબરો એટલે અમારે ભરવાનું શું હાલે કંઈ કહેતા કાંઈ અમને સહાય કરો છો કોઈ પાતી નહીં.
તો તમે ભરવાડ વોટ તો આલો નહીં આપતા વોટ તો શું કહે વધારાના પીમના પેટ ભરો હોય હાલે તમે વોટ નહીં આપતા હાલે ખરો ને પછી શું કરીએ શું લાગે? અમે ભરવાડ એક ચાર થઈ જઈએ ને અને ઠાકરની સોગન ખાલી ને દ્વારકાવાળા તો કોઈ હાલે નહીં પણ અમે જતું કરીએ કોના વિશે ભાજપ વિશે જતું કરો ના ભાજપનો તાર લેશી ને તાર કુના ભાજપનો લાઈન તો દશા બેહારી તો ભાજપ એમ કહે છે અમે બધાનું કામ કરીએ છીએ તો બધું ખોટું કોનું છે કરો શિયાનું કરો શું કામ કોનું કરો અમારે ભરવાડનું કરો અમારે ભરવાડનું કોઈ કામ નહીં કર્યું શું દશા શું બેઠી પાણી નહીં આવતું અમારે ગાયું લઈ ગયા પછી આ બધી તકલીફ નથી ને છોકરાઓ નોકરી તો હાલે ને શું અમને હાલે છે ભરવાડના છોકરા છે સારી નોકરી છે હું તો મોદી આવ્યો તો એક મોટે લે શું મોદી આવ્યો તો મોદી આવ્યો તો કહીએ અમે તો અચ્છા. અમને તો પછી બીક નહીં લાગતી ને શું બીક વ્યવહારમાં શું હલો શું નામ બેન તમારું કંકુબેન કંકુબેન ક્યાં રહેવાનું ઓઢોમાં વડોમાં શું ચાલે છે આજકાલ તમારા વિસ્તારમાં અમારા વિસ્તારમાં રોજ ગાયું ભરી જાય રોજ ગાયું ભરી જાય બસ રોજે રોજ સિલાઈ બાંધેલી ગાયું છોડી જાય પાણીનું કેવું લાયસન કઢાઈએ તોય પાણી મય આવે ને ના આવે એવું મત આપવા જાઓ છો મતા લેસ જ ના ક્યાં જઈએ કુના લે કોણ હાલે મને નથી ખબર અમારે તો કુનામ જતું હોય એમાં મોદી નામ જતું હોય છે કેમ તાણા તમે આપો એનામાં જાય બેન હા તો તમે મોદીને આપો તાણા આ એ તો આવો છે ને તારા આગળનો આગળ સારું આવે કે ખરાબ આવે ખરાબ જ ના બધા મોંઘવારી વધારી દીધી હવે એ તો એમ કે સૌનો સાથ ને સૌનો વિકાસ તમે બધાનો વિકાસ કરવા આવ્યા છે તો એ બધાનો વિકાસ કરશે ધરતી ઉથલ પાથલ થઈ જાય ને તો એનું હાલ જાય તેવાનો ના જાય કેમ એવું લાગે મારી તમને અમને લાગે જ ને અમારા ગાયુના તરસ મારું નામ છે રમેશભાઈ ભરવાડ રમેશભાઈ શું રમેશભાઈ તમારા વિસ્તારમાં વઢામાં શું સમસ્યા છે આ વખત પેનલ નહીં આવે કોઈની કોઈની નહીં આવે ભાજપ કોંગ્રેસ કોઈની નહીં પેનલ તો આખી નહીં આવે કોઈની પેનલ તૂટવાની અચ્છા ચોક્કસ અચ્છા તો આ વિસ્તારની અંદર સમસ્યા શું છે સમસ્યા તો ઘણી બધી સમજો ને જેમ કે જેમ કે સાફ સફાઈની પહેલી વાત તો મેઇન અચ્છા બીજું રોડ રસ્તા 12 મહિને ખોદાઈ જાય અચ્છા અને એવું બધું અને આ વખત ટેક્સ બી લોકો ઘણા વધીને આવ્યા છે અચ્છા આ કહેવાય છે કે પેલા જગદીશ વિશ્વકર્મા જે છે ભાજપના પ્રદેશ પ્રમુખ ખાસ કરીને એમનો વિસ્તાર છે આ રહ્યો પબ્લિક હવે 25 વર્ષથી કંટાળી ગઈ છે સમજો ને એક જ ધાર્યું શાસન એક જ ધાર્યું એકને એક ચહેરા એટલા માટે હવે ચેન્જીસ માંગ જ છે શું ચેન્જીસમાં શું હોવું જોઈએ હવે સરકાર બદલવી જોઈએ અચ્છા કોની આવી જોઈએ સ્થાનિકમાં તો બદલાવી જ જોઈએ આમાં બોડી કોની બનવી જોઈએ તમારા વિસ્તારમાં અમારા વિસ્તારમાં કોંગ્રેસની બની જોઈએ હવે કામ કેવા થયા આ વિસ્તારમાં કામ કયા થાય એમ આજે છેલ્લા 5 વર્ષની અંદર શું કામ થયા છેલ્લા 5 વર્ષની અંદર સમજો ને કે આ મહાદેવની એક આ ચોકાન બન્યું ખાલી બસ બરાબર એના કારણે એની સામે અમારી ગાયો બાયો બધું ગઈ ભાઈ ખાલી ગાય રહી ગઈ પૂતળું રહી ગયું અને અમારી ઓરિજિનલ ગાયો સમજો ને રાખવા નહીં દેતા અને અમારું ગૌચર બી ખાઈ ગયા સમજો ને વેકી ગઈ ગયા ભાજપવાળા બધા એટલે ગાયનું પૂતળું ખાલી રહ્યું ગાય ગાયબ પૂતળું રહી ગયું ક્યાં છે ગાયનું પૂતળું ક્યાં છે? સામે શું રહ્યું અચ્છા પેલું ગાયનું પૂતળું લગાવી દીધું ગાયનું પૂતળું લગાવી દીધું હવે બીજી બધી ગાયો જતી હા તમારે ગાયો રાખવાની અહીંયા લગભગ 500 ભરવાડના ઘર હશે અચ્છા અત્યારે માંડ 15 ગાયો હશે 500 ઘરમાં પણ સરકાર એમ કહે છે કે શહેરોની અંદર ગાયોનું શું કામ છે અમારા ગૌચર અમને પાછું હાલ દો ને વેકી ખાઈ ગયા તમે તો અમારા ગૌચર તો તમે વેકી ખાઈ ગયા ગામ ગૌચર તો વેકી ખાઈ ગયા તમે સરકાર લાવવામાં જગ્યા પાછી હાલ દો ઢોરની જગ્યા છે જ તમારા માટે જગ્યા નથી નેતાઓ માટે જગ્યા નથી ભાઈ ગાયો માટે તો પહેલી જગ્યા હતી જ ઓલરેડી તમે ખાઈ ગયા તો જી શું નામ તમારું પૂનમભાઈ પૂનમભાઈ ક્યાં રહેવાનું પૂનમભાઈ ઓઢવ ઇન્ડિયાનગરમાં અચ્છા શું આજકાલ શું ધંધો કરો હું છૂટક મજૂરી કરું છું. છૂટક મજૂરી કેટલા વર્ષ હું લગભગ મારો જન્મ જ ઓઢવનો અચ્છા જન્મથી છૂટક મજૂરી કરો ના હું પહેલાં નોકરી કરતો હતો અચ્છા ફેક્ટરી શું લાગે તમારા વિસ્તારમાં કેવો ચૂંટણીનો માહોલ કેવો ચૂંટણીનો માહોલ તો એવો છે કે અત્યારે હાલ અમારા ઉમેદવાર જે ઊભા છે કોંગ્રેસના અમે એમને જંગી અને બહુમતીથી ચૂંટણી લઈશું કેમ ભાજપના ઉમેદવારોને કેમ નહીં જીતાડવાનું એ દેખાય જ છે પબ્લિકને દેખાય અને અમારે તો તમારા ચશ્માથી જોવાનું ના ના પબ્લિકને દેખાય છે તમે પબ્લિક જ છો ને એટલે પબ્લિક તો હું બી છું ને તમારા ભાજપના ઉમેદવારે એવું શું કામ નથી કર્યું 5 કામ વર્ષ દરમિયાન અમારા વોર્ડમાં કામ કર્યું છે અમારે હું ઇન્ડિયાનગરમાં રહું છું તમે ત્યાં એક વાત રૂબરૂપ જુઓ તો ખ્યાલ આવે એટલે થયા છે કે નથી થયા હજી બાકી તમારે ગાર્ડન બનાવવાનું હતું આમ પેલું હર્બલ સેન્ટર બનાવ્યું ત્યાં એની પાછળ જગ્યા પડી હતી હવે ત્યાં દલિતો રહી ગઈ બરાબર
તો દલિતોને થોડુંક જોઈએ કે ના જોઈએ જગ્યા બે વાત કરી તો થોડી જગ્યા દલિતોને જોઈએ ને. એટલે અમે ત્યાં ઓઢવમાં રહું છું ત્યાં ઇન્દિરાનગર. હવે ત્યાં આગળ એટલી વસ્તુ છે કે ત્યાં આગળ કે દરેક દલિત રહેતો હોય તો દલિત એરિયામાં થોડીક સુવિધા હતી. અમારે ત્યાં આગળ ગાર્ડન બનાવવા માટે 8 વિડીયો પાડી નાખવાની એ લોકોએ નોટિસ ઇસ્યુ કરી નાખી. જી શું નામ તમારું? સંજયભાઈ શું સંજયભાઈ ક્યાંથી રહો છો? ક્યાં રહો છો? ઇન્દિરાનગરના કાચા છાપરા ક્યાં? ઘર વિહોણા ઇન્દિરાનગરના ઘર વિહોણાના છાપરા ખરા ને એમાં એમાં અમારે એક સુવિધા નહીં મળતી કે અમારે એક બ્લોક નાખવાના છે અને ગટર લાઇનની અને પાણીની સુવિધા બહુ ખરાબ છે. અત્યારે પહેલાં થાય એવું થયું 2 છોકરા બીમાર છે. અત્યારે 2 છોકરા બીમાર છે અને ગટર લાઇન એમાં બ્લોક થઈ ગઈ છે અને પાણીની પ્રોબ્લેમ ગટરનું પાણી અને પાણીની લાઈન એક થઈ ગઈ છે. સરકારને અરજી કરી છે 3-4 ફેર અરજી કરી અમે પણ અરજીનો કોઈ સુવિધા નથી આવતા. અચ્છા ગટર અને પીવાનું પાણી બે મિક્સ થાય છે અને પાછલા 1 વર્ષથી અમે બહારથી પાણી ભરલાઈએ છીએ પણ અમારે કોઈ સુવિધા થતી નથી. નાવા ધોવાનું કયું પાણી વાપરો? નાવા ધોવા માટે બહારથી પાણી ભરલાવવું પડે અમારે. પીવાનું એ જ? પાણી પીવાનું બહારથી ભરી લાવવું પડે આ છે. બધું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓઢાવમાં ચાલે છે. ઓઢવમાં ચાલે છે. અચ્છા તો છતાં આટલી કયો વિસ્તાર કીધો તમે? ઇન્દિરાનગરના ઘર વિહોણા અચ્છા તો તમે અરજી બરજી કરી છે કોઈ કોર્પોરેટર? અરજી કરેલી છે. કોર્પોરેટરને જાણ કરેલી છે તમારે? કોર્પોરેટરના આજે પેલા રાજુભાઈ ખરા ને એમને કીધું પણ એમને ત્યાં માણસો મોકલવાને કીધા ત્યાં માણસ હજુ આવ્યા નથી. અચ્છા ચૂંટણી ટાઈમે નહીં આવ્યા માણસો? ના એમને કીધું તમે કે તમારો વોટ્સઅપ નંબર નાખી દો અને વોટ્સઅપ નાખીને પછી ત્યાં મોકલો. માણસો આવ્યા પણ 3 ફેર આવીને પાછા જતા રહેશે. અચ્છા કામ નહીં કરતા? કામ નહીં કરતા માણસો. અચ્છા એ માણસો ત્યાં કામ નથી કરતા. આવો જોઈને ગલી પડે કે તમારી ગલીની અંદર પહેલાં કે મોટી ઓફિસો જનરલ ઓફિસ કરીને જનરલ ઓફિસમાં જાઓ ત્યાંથી તમે સુવિધા કરો કે અચ્છા અમને આ રીતે જવાબ આપે છે. એટલે ટલ્લાવે છે તમને? હા અમને રખડાવે છે અને અમે પાછલા 1 વર્ષથી અમે હેરાન થયા. અમારા બહેરી છોકરા પણ અત્યારે હેરાન થાય છે. આ પાછળ અમારા બાજુવાળાના 2 છોકરા પણ બીમાર થતા દવાખાના